નમસ્કાર દર્શક મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી તાજા સમાચારની। દેશના અનેક રાજ્યોમાં મેઘો મહેરબાન થયો છે। ઉત્તરાખંડ, હિમાચલ અને કેરળમાં તો વરસાદી કહેર જોવા મળ્યો છે। ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। કેદારનાથમાં લોકો ફસાયા છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ રહે છે। જોકે દિલ્હી એનસીઆરના લોકો માટે રાહતના સમાચાર છે। હવામાનની સ્થિતિ પર આઈએમડી વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિલ્હી એનસીઆરમાં આગામી 2 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। વંદે ભારત મેટ્રો ટ્રેનની રાહ જોઈ રહેલા લાખો લોકો માટે સારા સમાચાર છે। વાસ્તવમાં વંદે ભારત મેટ્રો ટ્રેનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જે અંતર્ગત ટૂંક જ સમયમાં તમે વંદે ભારત મેટ્રો ટ્રેનની મુસાફરી કરી શકશો। જોકે હાલમાં લોકો આ ટ્રેનની મજા માત્ર કેરળમાં જ લઈ શકશે, કારણ કે કેરળમાં વંદે ભારત ટ્રેનની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે। રાજ્યમાં આજે ચાંદીપુરા વાયરસને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસ કેસ વધવામાં હવે બ્રેક લાગી ગઈ છે અને આજના દિવસમાં રાજ્યમાં એક પણ નવો શંકાસ્પદ કેસ નોંધાયો નથી। હાલમાં રાજ્યમાં વાયરસના કુલ 153 કેસ નોંધાયેલા છે। સૌથી વધુ ચાંદીપુરા વાયરસના 16 શંકાસ્પદ કેસ સાબરકાંઠામાં નોંધાયેલા છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટરે આજે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે, જેમાં કાલે કેટલાક વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકામાં તમામ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કાલે રજા જાહેર કરવામાં આવી છે। અન્ય વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે। આ નિર્ણય જિલ્લામાં વરસાદના રેડ એલર્ટને પગલે લેવામાં આવ્યો છે। પાડોશી દેશ બાંગ્લાદેશમાં ઘણા વિસ્તારોમાં ફરીથી હિંસા ભભૂકી ઉઠી છે। વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે દેશના જુદા જુદા વિસ્તારોમાં હજારો વિરોધી પ્રદર્શનકારીઓ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન રવિવારે બપોરના સમયે પ્રદર્શનકારીઓ સત્તામાં રહેલી પાર્ટીઓના ટેકેદારો વચ્ચે હિંસક ઝપાઝપી સર્જાઈ હતી, જેથી 72 થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। માઉન્ટ આબુમાં હળવા વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે। પર્વતો પર વાદળની ચાદર છવાઈ ગઈ છે અને જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત લીલોતરી જ જોવા મળી રહી છે। આ રમણીય વાતાવરણનો આનંદ માણવા માટે 15 દિવસમાં 2 લાખથી વધુ પ્રવાસીઓ આબુમાં પહોંચ્યા છે। ધુમ્મસભર્યા વાતાવરણની મજા માણીને પ્રવાસીઓ ગદગદી ઉઠ્યા છે। માઉન્ટ આબુમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેના પગલે માઉન્ટ આબુમાં અનેક ઝરણા વહેતા થયા છે। આબુમાં મિની કાશ્મીર જેવો નજારો જોવા મળી રહ્યો છે। વાદળો ધરતી પર ઉતર્યા હોય તેવા દ્રશ્યો માઉન્ટ આબુમાંથી સામે આવ્યા છે। અમદાવાદમાં આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેતી બેગના નવનિર્મિત બોર્ડ રૂપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આધુનિક ટેકનોલોજીથી સજ્જ બોર્ડ રૂપનું મુખ્યપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું અને આ કાર્યક્રમ બાદ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। એક સાથે ખેતી બેગની તમામ જિલ્લા કચેરી શાખામાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસવા લાગ્યા છે, ત્યારે અલગ અલગ વિસ્તારના 1000 લોકોને સ્થળાંતરિત કરાયા છે। આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આજે મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે અમારી સરકાર ટૂંક જ સમયમાં નવી નિવાસી પોલિસી લાવશે, જેમાં માત્ર રાજ્યમાં જન્મેલા લોકોને જ સરકારી નોકરી માટે હકદાર બનાવાશે। અમારા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ રાજ્યની બદલાતી વસ્તી વિષયક સ્થિતિનો સામનો કરવાનો છે। તેમણે એમ પણ કહ્યું કે રાજ્યની વસ્તી વિષયક સ્થિતિ અમારા માટે મોટો ચિંતાનો વિષય અને જીવનમરણનો મામલો છે। ભારતીય રિઝર્વ બેંક ગુરુવારે મુખ્ય નીતિ દર રેપો રેટને એકવાર ફરીથી 6.5% પર યથાવત રાખી શકે છે। એક્સપર્ટે તે અનુમાન વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્રીય બેંક રેટમાં ઘટાડો કરતા પહેલા વધુ વ્યાપક આર્થિક આંકડાની રાહ જુએ છે। અમેરિકી ફેડરલ રિઝર્વએ તાજેતરમાં પોતાના વ્યાજદરને યથાવત રાખવાનો નિર્ણય આપ્યો છે અને તે સંકેત આપ્યો છે કે આવનારા મહિનામાં નાણાકીય નીતિમાં ઢીલ આપી શકાય છે। ભારતીય બુલિયન માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। ગયા સપ્તાહના માધ્યમમાં ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો। જોકે 1 જુલાઈની શરૂઆતના ભાવ સાથે સરખામણી કરવામાં આવે તો સોનાની કિંમત હજુ પણ 3500 રૂપિયાની આસપાસ છે અને ચાંદીની કિંમત લગભગ 10,800 રૂપિયા ઓછી છે। જોકે છેલ્લા એક સપ્તાહથી સોનું 1340 રૂપિયા અને ચાંદી 1280 રૂપિયા પ્રતિ કિલો મોંઘું થઈ ગયું છે।
વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝની બીજી મેચ રવિવારે કોલંબોના આર પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગમાં 240 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 208 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. આમ શ્રીલંકાનો 32 રનથી શાનદાર વિજય થયો છે. શ્રીલંકાએ શ્રેણીમાં 1-0 થી સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ વનડે મેચમાં ટાઈ રહી હતી. શામલી સહારનપુર થઈને દિલ્હી આવી રહેલી મેમુ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જવાની જાણ થતાં રેલવે સ્ટેશન પર હડકંપ મચી જવા પામી છે. રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી. વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની. ગુજરાત પોલીસ વિભાગના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ ભરતીના ઉમેદવારો માટે આ મોટા સમાચાર છે. ગુજરાત પોલીસ બિન હથિયારી ASIની સીધી ભરતી રદ કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલની બઢતી આપીને ખાલી પડેલી જગ્યાઓ ભરવા સૂચના આપવામાં આવી છે. હવે હેડ કોન્સ્ટેબલને બઢતી આપીને ASI બનાવવામાં આવશે. વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની. BSNL 5G દ્વારા પહેલો કોલ કરવામાં આવ્યો છે. આ વિડીયો કોલ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કરવામાં આવ્યો છે. તેણે તેના લોન્ચિંગ અંગેની માહિતી આપી છે. આનાથી લોકો માટે ઘણી વસ્તુઓ સરળ બનશે. 3 જુલાઈ પછી BSNL એક નવું નામ બની ગયું છે, જેના પર બધાની નજર છે, કારણ કે કંપની દ્વારા નવી સેવા લાવવામાં આવી રહી છે. એટલે કે BSNL 5Gની મદદથી તમને કોલિંગ અને ઝડપી ઇન્ટરનેટની સેવા મળવા જઈ રહી છે. BSNL 5G ટૂંક જ સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં વધારાના મોંઘવારી ભથ્થાનો રસ્તો સાફ થઈ ગયો છે. જોકે હજુ સુધી જૂન 2024ના AICPI ઇન્ડેક્સ આંકડા જાહેર કરાયા નથી, પરંતુ એ કન્ફર્મ થઈ ગયું છે કે તેમનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે. એકવાર ફરીથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થઈ શકે છે.